નમસ્કાર મિત્રો, જાદવ જોગ બાબુ સ્વાગત છે. અત્યારે BAOU ઓનલાઈન ફોરમ એટલે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે ઓનલાઈન ફોર્મ ભરાય છે તમારે કઈ રીતે ભરવા એના વિશે અત્યારે આપણે માહિતી જોઈશું. તમારે ઓનલાઈન ફોર્મ તમારે જે બી બહાર પડે છે અત્યારે એડમિશન માટેના, તો દરેક ફોર્મ તમારે કઈ રીતે ભરવા એના વિશે હું તમને અત્યારે માહિતી આપીશ. તો આપણે હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે માહિતી જોઈએ. હવે આમાં તમારે અહીંયા BAOU આ રીતે તમારા મોબાઈલ દ્વારા બી તમે સર્ચ કરાવી શકશો, લેપટોપ દ્વારા, ડેસ્કટોપ દ્વારા અથવા ટેબ્લેટ દ્વારા તમે સર્ચ કરાવી શકશો. આટલું લખ્યા પછી તમારે સર્ચ કરાવવાનું રહેશે. સર્ચ કરાવશો એટલે તમને અહીંયા એની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે. અહીં લખેલું છે baou.edu.in. તો અહીંયા તમારે આના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમારે આમાંથી એડમિશનનું ઓપ્શન શોધવાનું રહેશે. એડમિશન ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે સ્ટુડન્ટ કોર્નર, અહીંયા એડમિશન ઓપ્શન ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. એડમિશન ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારે એડમિશન વિશેનું એની જે ફોર્મ ભરવાની જે માહિતી છે એના વિશેની લિંક તમને અહીંયા જોવા મળશે. અહીંયા માહિતી ઓપન થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો PhD એડમિશન, B.Edના એડમિશન, તો અલગ બધી પ્રકારના તમે એડમિશનના જે ફોર્મ હશે તો એના વિશે તમને પહેલું અહીંયા એપ્લાય ઓનલાઈન આવું લખેલું હશે. તો એપ્લાય ઓનલાઈન પર તમારે અહીંયા નીચે માહિતી આપેલી હોય તમારે પિન જનરેશન. તો અત્યારે જો B.Ed, સ્પેશિયલ B.Ed, સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને PG કોર્સ, તો અહીંયા કોર્સ આપેલા જ છે. આમાં તમારે કોઈ બી ગમે તે કોર્સ તે બી ફોર્મ ભરવાનું હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. પહેલાં પિન જનરેશન તમારે ખરીદી કરવું પડશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે પિન જનરેશન માહિતી અહીંયા ઓપન થશે. અહીંયા તમારો જે બી તમારી અલગ માહિતી આપેલી છે. અહીંયા ઇન્ટ્રોડક્શન, પિન રજિસ્ટ્રેશન, પિન જનરેશન. તો ઇન્ટ્રોડક્શનની તમને અહીંયા માહિતી મળશે બધી એની કે તમારે પિન કઈ રીતે મેળવવાનું અને સ્ટેપ આપેલા છે. અહીંયા પિન લિંક પર ક્લિક કરી રજિસ્ટ્રિંગ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કોર્સ પસંદ કરીને વિદ્યાર્થી પૂરું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વિગત ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન વિદ્યાર્થી વિગત ભર્યા બાદ કેપ્ચા કોડ જે આપેલો હશે એ તમારે લખવાનો રહેશે અંદર. પછી પિનની ફી તમારે ભરવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પોચ ડાઉનલોડ કરી પ્રવેશ ફોર્મ માટે જોડવાની રહેશે. પિનની ફી ભર્યા બાદ રજિસ્ટ્રેશનમાં વિદ્યાર્થી આપેલ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પર વિદ્યાર્થી યુઝર નેમ અને પાસવર્ડ મેસેજ આવશે. તમારા મોબાઈલના નંબરમાં બી આવશે અને ઈમેલ આઈડીમાં બી પાસવર્ડ આવી જશે. મેસેજમાં આવેલ યુઝર નેમ પાસવર્ડથી પ્રવેશ ફોર્મ રજિસ્ટ્રેશન કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. તો આ થઈ ગઈની માહિતી. હવે આપણે જોઈશું પિન રજિસ્ટ્રેશન. તો અહીંયા તમે ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારે જે પ્રોગ્રામમાં ફોર્મ ભરવું હોય અહીંયા અલગ બધા આપેલા છે કોર્સ બધા. તો તમારે જે કોર્સમાં ફોર્મ ભરવું હોય એ કોર્સ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. કોર્સ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા નીચેનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર તમારે અહીંયા 10 આંકડાનો લખવાનો રહેશે. ત્યારબાદ નીચે આપણે ઈમેલ આઈડી લખવાનું છે. ઈમેલ આઈડી સિલેક્ટ કર્યા પછી નીચે અહીંયા આપણે કેપ્ચા આપેલા છે તો કેપ્ચા તમારે અહીંયા લખી લેવા. કેપ્ચા ટાઈપ કર્યા પછી અહીંયા ઓપ્શન આવશે પે ફી ઇન્ટરનેટ બેન્કિંગ પિન. જો તમે ઓલરેડી ફી ભરેલી તો અહીંયા લખેલું છે ફી ઓલરેડી રજિસ્ટર્ડ પિન. તો તમારે પહેલાં અહીંયા આપણે ફી ભરવાની રહેશે. અહીંયા તમે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને અહીંયા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ એ ઓપ્શન આપેલા જ છે અલગ. તો અહીંયા તમારે એ પ્રમાણે ફી ભરવાની રહેશે. તમને તમારી પાસે જે કાર્ડ હોય એ પ્રમાણે તમે ફી ભરી શકશો. ક્રેડિટ ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમારો કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ એની અને CVV નંબર એ પાછળ હોય જ છે આપણે. અને ત્યારબાદ તમારે અહીંયા પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મેક એ પેમેન્ટ પર તમે ક્લિક કરશો ત્યારબાદ તમારા મોબાઈલમાં OTP નંબર આવશે. OTP નંબર અંદર ટાઈપ કર્યા પછી તમને સબમિટ થઈ જશે. અહીંયા ઓપ્શન આપેલું છે મેક એ પેમેન્ટ. તો આપણે આના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા મોબાઈલમાં OTP આવશે. એ OTP તમારે અહીંયા લખવાનો રહેશે. OTP લખ્યા પછી તમારે અહીંયા સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરશો ત્યાર પછી તમને એની આઈડી અને પાસવર્ડ તમને મળી જશે. અહીંયા OTP આપણે જે મોબાઈલમાં આવે છે અહીંયા લખી લેશું. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ ભરાઈ ગયા પછી તમને આ પ્રકારની પ્રિન્ટ આવશે.
આ પ્રિન્ટ તમારે પ્રિન્ટ કરી લેવી. અહીંયા તમારે યુઝર નેમ અહીંયા આવશે, અહીંયા પાસવર્ડ આવશે, આ બી તમારે નોંધી લેવા. આની પ્રિન્ટ નીકાળી લેવી. ત્યારબાદ તમારે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમારે હવે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે એના વિશે આપણે હવે માહિતી જોઈએ. ત્યારબાદ આપણે હવે હોમ પેજમાં આવી ગયા છે. ઈ પિન જનરેશન આપણે લઈ લીધો છે. હવે અહીંયા ઓપ્શન આવ્યું છે એપ્લાય બીએડ એડમિશન, ક્લિક હિયર. તો આપણે હવે બીએડનું એડમિશન તમારે અહીંયા બંને ઓપ્શન છે, સ્પેશિયલ બીએડ બી છે અને એપ્લાય બીએડ બી છે. અહીંયા જે કોર્સ અહીંયા એપ્લાય ચાલુ છે એ આપણે અહીંયા જોઈ શકશું. જેના જેના એડમિશન ઓપન છે તમને એપ્લાય ના ઉપર એપ્લાય ઓનલાઈન એવું અહીંયા લખેલો હશે, એના નીચે તમારે બધા કોર્સ ચાલુ છે. બીએ બીકોમ અલગ અલગ અહીંયા કોર્સ બધા આપેલા છે. હવે આપણે અહીંયા સમજો કે આપણે બીએડનું ફોર્મ ભરવું છે તો અહીંયા તમે બીએડ ઉપર અહીંયા ક્લિક કરશો. ત્યાર પછી તમારે અહીંયા ઇન્ટ્રોડક્શન આવશે. આમાં તમારે બધી અલગ અલગ સૂચનાઓ માહિતી આવશે. સૂચનાઓ તમારે વાંચી લેવી. સૂચનાઓ વાંચ્યા પછી તમારે ફોર્મ ભરવું. અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે હું તમને માહિતી આપી દઉં. એ ઓપ્શન આપેલા જ છે. પાસપોર્ટ સાઇઝ ફોટો, ઉમેદવારની સહી, શાળા છોડવાનું પ્રમાણપત્ર, સ્નાતક ડિગ્રી માર્કશીટ તમારે બીએ બીકોમ, પછી એમએ હોય તો એમએની, અનુસ્નાતકની, માસ્ટર ડિગ્રી, એનસીટી રેગ્યુલર કોર્સ જેમ કે પીટીસી, ડીએડ જે અલગ અલગ કોર્સ અહીંયા આપેલા જ છે. તો આ પ્રમાણે તમારી પાસે જે સીપીએડ બીપીએડ કોર્સ હોય એની માર્કશીટ, પછી કોઈ અનુભવ હોય તો અનુભવ બી તમે અંદર અપલોડ કરી શકશો. હાલમાં નોકરીમાં કાર્યરત છો તેનું પ્રમાણપત્ર બી તમે અહીંયા આપી શકો. જે લોકો ચાલુ નોકરીવાળાએ જે ફોર્મ ભરવાનું છે તેમને અનુભવનું પ્રમાણપત્ર, નોકરીમાં કાર્યરત છો તેનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય તેમના માટે, ક્રિમિનલ બી જેને લાગુ પડતું હોય તેમના માટે. પછી જે લોકો નોકરી ચાલુ છે એમના માટે પોતાના આવકનું ફોર્મ, પગાર સ્લીપ જોડવી આવશ્યક છે. તો જ્યારે બી ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે આ પગાર સ્લીપ આપવી જરૂરી છે. હેન્ડીકેપ હોય એમના માટે હેન્ડીકેપનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, ઉમેદવારનો ફોન નંબર અને ઈમેલ આઈડી પોતાના જ આપવાના રહેશે. અહીંયા ઓપ્શન બીજા બી આપેલા છે કે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા પછી તમારે શું શું આગળ કાર્યવાહી કરવી. બીજું કે તમારા ડોક્યુમેન્ટ જે સેલ્ફ એટેસ્ટેડ કરેલા હોવા જોઈએ, સપ્રમાણિત તમારા હાથે સાઇન કરેલા હોવા જોઈએ. તો આ થઈ ગયા આપણે ડોક્યુમેન્ટેશન માહિતી. હવે આપણે ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું. તો પહેલું જ છે આપણે સાઇન ઇન. આપણી પાસે આઈડી પાસવર્ડ મળી ગયો છે પિન દ્વારા. તો હવે આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા યુઝર આઈડી તમારો અને અહીંયા આપણે પાસવર્ડ લખશું 30257. તો અહીંયા પાસવર્ડ આપણે લખ્યા પછી તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા માહિતી આવશે તમારે. તો અહીંયા પાસવર્ડ લોગિન થયા પછી તમને અહીંયા વેલકમ ટુ અહીંયા તમારો આઈડી બતાવશે. ત્યારબાદ આપણે અહીંયા ઓપ્શન આપેલા છે અલગ અલગ. ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા પહેલાં. હવે ડાઉનલોડમાં તમારે અહીંયા ઈ પ્રોસ્પેક્ટ અને સ્ટડી સેન્ટર, તો બંને તમે ડાઉનલોડ કરીને તેનો અભ્યાસ તમે કરી શકશો. અહીંયા સ્ટડી સેન્ટર કયા છે ડિટેલ એની માહિતી બી તમે લઈ શકશો. ત્યારબાદ આપણે અહીંયા એપ્લિકેશન ફોર્મ પર અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થઈ જશે. અહીંયા એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થશે. અહીંયા પહેલાં ફોર્મ નંબર તમારો, અહીંયા એક્ઝામ સેન્ટર તમારે જે રાખવું અહીંયા તમે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ફોર્મ નંબર આપણે બાજુમાં લખેલો છે. ત્યારબાદ અહીંયા આ એક્ઝામ સેન્ટર પર આપણે અહીંયા ક્લિક કરી લેવાનું રહેશે. એક્ઝામ સેન્ટર તમે ક્લિક કર્યા પછી તમારે અહીંયા અલગ અલગ સેન્ટર બી આપેલા જ છે. આમાં તમારે જે તમને નજીક પડતું હોય તમારે સેન્ટર, એ સેન્ટર તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારું અહીંયા નામ લખવાનું રહેશે તમારું. નામ લખ્યા તમારું પહેલું સરનેમ આવશે. ત્યારબાદ નીચે નામ લખવાનું રહેશે તમારું. એના પછી જે ફાધર અથવા હસબન્ડ નેમ, તમારે જે નામ લખો તમે આમાં લખી શકશો. મધર નેમ તમારો જે હોય તમે આ લખી લો. તો આ બધા નામ આપણે અહીંયા ટાઈપ થઈ ગયા છે. હવે બર્થ ડેટ છે આપણે, તો બર્થ ડેટ બી તમારે અહીંયા આ રીતે ટાઈપ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મેલ ફિમેલ વિશે, પછી તમારો એડ્રેસ આવશે. હવે
તો તમારું ગામનું અથવા તમારા હાઉસ નંબર, સોસાયટી, સ્ટ્રીટ નેમ જે હોય તમારે અહીંયા લખી લેવું. તો એ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. હેડ પોસ્ટ બંને ભેગા હોય એક જ ગામ તો તમારે ત્યાં ગામનું નામ બંને હેડ પોસ્ટ કરીને લખી લેવું. અને ફક્ત એટ અલગ હોય અને પોસ્ટ અલગ હોય તો બંને અલગ અલગ લખી લેવા. સિટીનું નામ, ડિસ્ટ્રિક્ટ નેમ, પિનકોડ નંબર, પછી તમારો એરિયા રેસિડેન્ટલ, અર્બન, રૂરલ કે ટ્રાઇબલ. તો તમારે જે એરિયા લાગુ પડતો હોય એ તમારે આમાં સિલેક્ટ કરી લેવો. સિટી હોય તો અર્બન, ગામડો તો રૂરલ અને ટ્રાઇબલમાં તમે રહેતા હોય તો ટ્રાઇબલ. તો એ પ્રમાણે તમારે એરિયા સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, અહીંયા બે ઓપ્શન આપ્યા છે મોબાઈલ નંબરના. મોબાઈલ નંબર 1, તો પહેલાં આપણે મોબાઈલ નંબર 1 લખશું. 10 આંકડાનો મોબાઈલ નંબર આપણે એમાં લખવાનો રહેશે. પછી મોબાઈલ નંબર 2, ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી આપણે આપેલું છે, ઈમેલ આઈડી અહીંયા આપણે લખવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર તમારી પાસે તમારા આધાર કાર્ડમાં લખેલો હોય છે. એ પ્રમાણે જે હોય એ તમારે અહીંયા લખી લેવો. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી તમારે અહીંયા અલગ અલગ બીજા ઓપ્શન બી આપેલા જ છે અહીંયા. તો પહેલાં આપણે આધાર કાર્ડ નંબર અહીંયા લખી લઈશું. તો તમારો 12 ડિજિટનો આધાર કાર્ડ નંબર લખો. ત્યારબાદ માઇનોરિટી સ્ટેટસ છે, તમે માઇનોરિટીમાં આવતા તો યસ, ના આવતો તો અહીંયા નો સિલેક્ટ કરી લો. પછી તમારી આવક લખવાની છે આમાં, એન્યુઅલ ઇન્કમ તમારી વાર્ષિક આવક. તો વાર્ષિક આવક તમારી જે હોય તમારા પંચાયતમાં તે તમને દાખલો આપેલો હશે, તે દાખલા પ્રમાણે તમારે આવક લખવાની રહેશે. તો એ પ્રમાણે હવે તમારે આવક દાખલામાં જોઈને લખવાની રહેશે. આવક લખાઈ ગયા પછી તમારે નીચે ઓપ્શન આપેલા છે, સર્વિસ ટીચર, અહીંયા લખેલા અલગ અલગ ઓપ્શન આપ્યા છે. વેધર કેન્ડિડેટ હવે સર્વિસ ટીચર, તો તમારે સર્વિસ કરતા તો યસ આપો, ના કરતા તમારે નો સિલેક્ટ કરવું. ત્યારબાદ નીચે એક્સપિરિયન્સ, તમારી પાસે કોઈ અનુભવ હોય તો યસ આપો, ના હોય તો તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા આપણે કેટેગરી વિશે માહિતી, હવે SC ST OBC જનરલ તમારે જે આવતા સિલેક્ટ કરી લો. ત્યારબાદ સ્પેસિફિકેશનમાં બી તમારે હેન્ડીકેપ કોઈ અલગ અલગ હોય તમે સિલેક્ટ કરી શકો છો, ના હોય તમે જનરલ રાખો. રિલિજિયન તમારે જે આવતું હોય અમે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમે જે ડિગ્રી પાસ કરી હોય BA BCom તે સિલેક્ટ કરી લો. ત્યારબાદ આપણે યુનિવર્સિટીનું નામ, તમારે BAની જે યુનિવર્સિટી હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. યુનિવર્સિટી સિલેક્ટ થઈ ગયા પછી તમારે મેઇન સબ્જેક્ટ તમારો જે હોય તો મેઇન સબ્જેક્ટ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે ઓબ્ટેન માર્ક્સ, તમારી માર્કશીટમાં માર્ક્સ લખેલા હોય છે ટોટલ, ગ્રાન્ડ ટોટલ, તો તે તમારે ગ્રાન્ડ ટોટલ તમારે અહીંયા લખવાનું રહેશે. ઓબ્ટેન તમારે કેટલામાંથી કેટલા આવ્યા છે એ લખવાનું રહેશે અને ટોટલ એના બાજુમાં લખવાના. તો તમારે નીચેનું પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારી ડિગ્રી, હવે તમે માસ્ટર ડિગ્રી કરી લેશો તમે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ના હોય તો તમારે નથી લખવાની, હોય તો તમારે લખી લેવાની. એની યુનિવર્સિટી સિલેક્ટ કરી લો. ત્યારબાદ એનો મેઇન સબ્જેક્ટ જે આવતો આપણે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ એને ઓબ્ટેન માર્ક્સ, ટોટલ ગ્રાન્ડ ટોટલ કેટલામાંથી આવે છે લખશો. ત્યારબાદ નીચે તમારે ઓટોમેટિક પર્સન્ટેજ આવી જશે.
ત્યાર પછી અહીંયા લખી છે કમ્પ્લીટ એની કોર્સ એનસીટી તમારે કે પીટીસી કે જે તમે કોર્સ સિલેક્ટ કરેલો છે પાસ, તો તમારે અહીંયા એને લખવાનો છે નેમ ઓફ ધ કોર્સ, પાસિંગ યર, પર્સન્ટેજ, એનસીટી એપ્લાઇડ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ, કોડ નંબર. તો તમે પીટીસી અથવા બીપીએડ અથવા ડીએડ અથવા એટીડી કોર્સ, તમે જે કોર્સ કરેલો હશે તમારો ડિપ્લોમા કોર્સ હશે એ પ્રકારનો, તો એ તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ એનું પાસિંગ વર્ષ તમારે લખવાનું. પાસિંગ વર્ષ ટાઈપ થઈ ગયા પછી તમારે પર્સન્ટેજ, અને કોડ નંબર તમારો માર્કશીટમાં અંદર લખેલો હોય છે, તો એ કોડ નંબર તમારે અહીંયા લખી લેવાનો રહેશે. કોલેજનો કોડ નંબર તમારે એપ્રુવ હોય છે એનસીટી, તો એ કોડ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. અહીંયા તમારી કોલેજ કોડ લખાઈ ગયા પછી તમારે અહીંયા ટોટલ એક્સપેન્સ એ ઓપ્શન આપેલું છે, તો અહીંયા તમારે યર્સ અને મંથ અહીંયા તમારે લખવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ ઉપર તમે ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ ચાલુ થશે. અહીંયા આપણે સેવ પર ક્લિક કરશું. ત્યારબાદ તમે જોઈજો અહીંયા ઓપ્શન આવી ગયા અપલોડ ડોક્યુમેન્ટ. તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અપલોડ ડોક્યુમેન્ટ આપણે ક્લિક કરશું. તો ત્યાં તમે ક્લિક કર્યા બાદ તમે બધા ડોક્યુમેન્ટ જોઈ શકશો, તમારે કયા કયા ડોક્યુમેન્ટ અહીંયા તમારે અપલોડ કરવાના રહેશે. તો આપણે હવે ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવા એના વિશે હવે માહિતી આપણે જોઈએ આમાં. હવે આપણે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ માટે અહીંયા ફોટોગ્રાફ, અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ અહીંયા કરશો ત્યારે તમારે અહીંયા ઓપ્શન આવશે, તો તમારે ક્લિક કરી અને તમારે ફોટોગ્રાફ તમારો અહીંયા અપલોડ કરવાનો રહેશે. ફોટોગ્રાફ, નીચે સિગ્નેચર, એલસી, ગ્રેજ્યુએટની માર્કશીટ, અહીંયા જે લાલ ફુંદરી આપે છે બધા ઓપ્શન આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે. બાજુમાં તમારી ફાઇલ બી બતાવશે તમારે અપલોડ થઈ ગયા પછી, તો તમારે ફાઇલ અહીંયા ચેક કરી લેવાની રહેશે. તો તમારે જે લાલ ફુંદરીવાળા ઓપ્શન આપે છે બધા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો તમે નોકરી કરતા હશો તમારે આ પ્રકારના સર્ટિફિકેટ અંદર અપલોડ કરવાનું રહેશે. અનુભવના, તો એ તમને બતાવશે ઓપ્શન નખાઈ ગયા પછી તમને. ત્યારબાદ અહીંયા અપલોડ ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અપલોડ ઉપર તમે અહીંયા ક્લિક કરશો ત્યાર પછી તમને બધા ડોક્યુમેન્ટ તમને બતાવશે. અહીંયા બાજુમાં એની સાઇઝ બી આપેલી જ છે કે તમારે કેટલી સાઇઝ સુધી અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો એ સાઇઝ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એ પ્રમાણે તમારે સાઇઝ બનાવીને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અપલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે આની પ્રોસેસ થશે, અને પ્રોસેસમાં તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. તો તમે જે તે સાઇઝ બનાવ્યા પછી અપલોડ કરશો ત્યાર પછી અહીંયા તમને ડોક્યુમેન્ટ સક્સેસફુલ થશે. એના પહેલાં તમે સક્સેસફુલ થશે નહીં. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી આપણે હવે અહીંયા સાઇઝ બી આપેલી છે ડોક્યુમેન્ટની, જોઈ શકો છો તમે. હવે પ્રિન્ટ ઈ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પ્રિન્ટ આવશે. તો આ પ્રિન્ટ આપણે તમારે હવે પ્રિન્ટ કરવાની રહેશે. અહીંયા તમારે પહેલાં પ્રિન્ટ ચેક કરી લેવી, પૂરેપૂરું નામ, તમારા જે પર્સન્ટેજ છે તો તમારે પર્સન્ટેજ બધું અહીંયા પહેલાં ચેક કરી લેવું. ત્યારબાદ તમારે જો પ્રોબ્લેમ હોય નીચે એડિટ ઓપ્શન આપેલું જ છે, તો તમારે અહીંયા એડિટ ઉપર તમે ક્લિક કરીને એડિટિંગ બી કરી શકશો. તો ફાઇનલ સબમિટ કરતાં પહેલાં તમારે પૂરેપૂરી પ્રિન્ટ ચેક કરી લેવી. ત્યારબાદ અહીં ઓપ્શન આપી છે આપણે એડિટ ડિટેલ, તો એના પર તમે ક્લિક કરશો એટલે એડિટ કરી શકશો. પણ ફાઇનલ સબમિટ આપ્યા પછી તમે એને એડિટ કરી શકતા નથી. તો આપણે ફાઇનલ સબમિટ પર તમે ક્લિક કરશો ત્યાર પછી તમને એની પ્રિન્ટ તમને જોવા મળશે. અહીંયા ઓપ્શન આપ્યું છે આઈ એગ્રી, તો આઈ એગ્રી પર તમારે ક્લિક કરવું પડશે, અને ત્યારબાદ અહીંયા છેલ્લે ઓપ્શન આવશે સબમિટ. અહીંયા હવે આ લાસ્ટ ઓપ્શન સબમિટ છે. આ સબમિટ કર્યા પછી આપણી પ્રોસેસ ઓનલાઈનની અહીંયા પૂરી થશે, અને ત્યારબાદ તમને અહીંયા પ્રિન્ટ તમને જોવા મળશે. તો અહીંયા સબમિટ કર્યા પછી એની પ્રોસેસ થશે, અને પ્રોસેસ થયા પછી તમને એની પ્રિન્ટ તમને સાઈડમાં બાજુમાં અપલોડિંગ થશે, ડાઉનલોડ થઈ જશે તમારી, અને ત્યાંથી અમે ક્લિક કરીને અહીંયાથી જોઈ શકશો. તો તમારી અહીંયા 4 પેજની પ્રિન્ટ આવેલી છે. આ પ્રિન્ટ તમારે પ્રિન્ટ કરી લેવાની રહેશે, અને એમાં જે સૂચના આપી છે એ પ્રમાણે તમારે સૂચનામાં પ્રમાણે તમારે કાર્ય કરવાનું રહેશે. પ્રિન્ટ લીધા પછી તમે એ તમારે જમા કરાવવાની રહેશે. તો મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને બીજા મિત્રોને શેર કરો. અને આવા અવનવા બીજા વિડીયો તમારે મેળવવા હોય તો તમારે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તમને આ પ્રકારના વિડીયો તમને મળી રહેશે. થેન્ક્સ.